એટલે એક સરસ નાનકડી જોક કહી દઉં સંતાન અને દાદાની, અને પછી અંકિતભાઈને સોંપું. અંકિતભાઈ થોડી વાત કરે પછી, કારણ કે અંકિતભાઈને બધા અહીંયા વધારે ઓળખે છે ને વધારે ચાહે છે, એટલે આપણે જેની ડિમાન્ડ હોય એને બોલાવીએ. એક દાદાએ એક દીકરાને પૂછ્યું કે તને ગુજરાતી આવડે છે? એટલે દીકરાએ કહ્યું કે હા. એટલે દાદાએ કહ્યું શું આવડે છે? એટલે દીકરાએ કહ્યું 1 2 3. તો દાદાએ કહ્યું પછી? કે 4 5 6. કે પછી? કે 7 8 9. પછી? તો કે 10. પછી? તો કે ગલ્લો, રાણી ને બાદશાહ. એટલે આ નવી પેઢીની મજા છે. એમનું ગુજરાતી જરા જુદા પ્રકારનું ગુજરાતી છે. 76 એટલે કેટલા એવું પૂછે ત્યારે આપણે કહેવું પડે કે 76. પણ એ પેઢી જે હવે આવી છે, ગૂગલ સાથે જન્મી છે. હું તો ઘણીવાર કહું છું કે આ છોકરાઓ હવે આમ કરશે ને તો પણ ફોન લાગી જશે, એમને ઇન્સ્ટ્રુમેન્ટ નહીં જોઈએ. આ આખી ગેજેટ ફ્રીક પેઢી છે, સેલ્ફીની પેઢી છે. આ દુનિયામાં માણસને સૌથી વધારે ડિપેન્ડન્સ કઈ બાબતનું હોય? તમે સૌથી વધારે ડિપેન્ડન્ટ એ બાબતે હો કે કોઈ તમારા ફોટા પાડે. અત્યાર સુધી કેવી પરિસ્થિતિ હતી કે પતિ પત્ની હનીમૂન પર જાય ને તો બેના ઇન્ડિવિજ્યુઅલ ફોટા હોય. ભેગા ફોટા પાડવા માટે તમારે કોકને ને કોકને રિક્વેસ્ટ કરવી પડે, ઊભા રાખવા પડે કે ભાઈ ફોટા પાડો ને. આ સેલ્ફીએ માણસને એટલો સ્વતંત્ર કરી નાખ્યો છે કે કોઈ ના પર એનું ડિપેન્ડન્સ નથી રહ્યું. આમ કરીને જાતે જ ફોટો પાડી લેવાનો. એટલે કાજલબેનને અને અંકિતભાઈને મારી એક નમ્ર વિનંતી છે. દીપકભાઈ નાસ્તો તો સરસ કરાયો છે, હજુ ભૂખ કંઈ લાગી નથી. બીજો 10 મિનિટનો ફરી રાઉન્ડ કરીએ આપણે. કરેક્ટ સર? મેં ખોટું કહ્યું હતું? જમવાનું તૈયાર ના થાય ત્યાં સુધી અમારે ટાઈમ પાસ કરવાનો છે. મેં સૌથી પહેલું આવીને કહ્યું ને, અમને પ્રકાશભાઈએ પણ એમ જ કહ્યું હતું. મેં પૂછ્યું કે અમારે શું કરવાનું, તો કે કાંઈ નહીં, ટાઈમ પાસ. બહુ સરસ વાત જોશી સાહેબે કરી, અને એમણે જે વાત કરી એની સાથે જોડાયેલી એક વાતનો મને વિચાર આવ્યો, એટલે હું ઊભી થઈ. એમણે કહ્યું ઘરવાળીથી ઘર બને છે. પણ બહુ મજાની વાત શું છે કે દીકરી હોય ને ત્યારે પપ્પા ખખડાવે, મારા ઘરમાં આ બધું નહીં ચાલે. પછી થોડી મોટી થાય એટલે પતિ ખખડાવે, મારા ઘરમાં આ બધું નહીં ચાલે. પછી થોડી ગરડી થાય એટલે દીકરો ખખડાવે કે મારા ઘરમાં આ બધું નહીં ચાલે. અને સ્ત્રીને કહેવાય શું? તો કે ઘરવાળી. એટલે કયા ઘરની વાળી એવું પૂછી લેવું જોઈએ ખરેખર તો. પણ ઘર સ્ત્રીથી જ બને છે, બાકી સિમેન્ટ પ્લાસ્ટરની દિવાલો મકાન બનાવી શકે, ઘર બની શકતું નથી. અને આ વાત જેટલા લોકો એકલા થોડા મહિના રહ્યા હશે એમને બરાબર ખબર હશે કે આમ ઘરે આવો ને કોઈ સ્માઇલ કરીને માત્ર દરવાજો ખોલે ને તો પણ એટલું સારું લાગે. દરવાજો અંદરથી ખુલે તો કેટલો સારો લાગે, બહારથી આપણે જાતે ખોલવો પડે એને બદલે. સ્નેહ ફક્ત એ જ હોય છે કે દરવાજો અંદરથી ખુલે અને ખુલવાની પ્રતીક્ષા કરતો હોય. મોબાઈલ નહોતા ત્યારે લોકો શું કરતા હતા એવો સવાલ ઘણીવાર થાય છે. અને ખરેખર મને તો ખબર છે, અને બાકી જે લોકો મોબાઈલ વગરના સમયમાંથી મોબાઈલ સુધીના સમય સુધી લંબાયા છે એ બધાને પણ ખબર છે કે ઓફિસથી ઘરે આવે એ આવવા નીકળી ગયા છે એની ખબર પડી જ જાય. હમણાં આવશે જ અડધો કલાકમાં એવું પત્ની કે, અને બરાબર 31મી મિનિટે હાજર થાય. આવું મેં ઘણા ઘરોમાં જોયું છે. અને ત્યારે મને એવું સમજાય છે કે એમના હૃદયના તાર જોડાયેલા છે, એટલે એમને પેલા વાયરલેસ ફોનની જરૂર નથી. ઘણી બધી પત્નીઓને એવો ખ્યાલ હોય, અમારે તો બહુ જ આવું થાય કે એમને ગળ્યું ભાવતું જ નથી, એમ આવું સ્ટેટમેન્ટ બહાર પાડી દે. અને પછી જમવા બેસે ત્યારે ભાઈ એકલા શ્રીખંડ ઉપર જ હાથ અજમાવે. અને ત્યારે આપણને નવાઈ લાગે કે આ હમણાં તો કહેતા હતા ને કે એમને ગળ્યું ભાવતું જ નથી એમ. એટલે ઘણા ઘરોમાં આવું હોય છે કે ખબર જ ન હોય કે આટલા વર્ષથી સાથે રહે છે પણ શું ખાય છે એ ખબર ન હોય.
અને ઘણા ઘરોમાં શું થાય છે એની પણ ખબર હોય. એટલે એમણે કહ્યું ને કે પામેલું દાંપત્ય અને માપેલું દાંપત્ય, આવા બે જુદા દાંપત્ય હોય છે. એટલે ઘણા દાંપત્ય એવા હોય કે કશું કહેવાય નહીં ને છતાંય સમજાઈ જાય. અંકિતભાઈની જ એક કવિતા બહુ મને ગમે છે, હું વારંવાર એમને કહું છું કે એ વાંચો. મારા સપના તારી આંખે સાચા પડતા જાય, એને 9 વર્ષ કહેવાય. હું કંઈ ના બોલું તો પણ તને તરત બધું સમજાય, એને 9 વર્ષ કહેવાય. એટલે આવા સંબંધો પણ હોય છે, હોવા જોઈએ આઈડિયલી. અને કૃષ્ણના દાંપત્ય વિશે જ્યારે પણ વાત થઈ છે, જ્યારે પણ લખાયું છે, ત્યારે રૂકમણીજીનો ઉલ્લેખ કે સત્યભામાજીનો ઉલ્લેખ બહુ અછડતો આવે છે. આપણે રાધાજી વિશે બહુ વાતો કરીએ છીએ, અથવા જે 2 જણા સાથે જીવ્યા જ નહીં એ 2 જણાને આપણે યાદ કરીને સાથે પૂજીએ છીએ. અને કોઈ ક્યાંય રૂકમણી કૃષ્ણ કરીને પૂજા થતી નથી. એટલે એક ઘરમાં એક છત નીચે સાથે રહેવું એ જ પ્રેમ છે એવું પણ નથી. 7/12ના ઉતારામાં અને રેશન કાર્ડમાં જ્યાં તમારું એડ્રેસ બોલતું હોય ત્યાં માણસ રહેતો હોય અને જીવતો ક્યાંક બીજે હોય એવુંય બને. સામાન્ય રીતે હાથની રેખાઓ જોનારા ઘણું કહી શકે છે, પણ કપાળની રેખા જ્યારે અંકાય છે ત્યારે સમજાય છે કે માણસ કેટલું ને કેવું જીવ્યો છે. એટલે આપણે બધા જ્યાં ભેગા થયા છીએ એ એવો સમય છે કે જ્યાં હવે આવનારી પેઢી પાસે બધું ઘણું સંચિત છે. અમે એવી પેઢીમાંથી આવીએ છીએ, અંકિતભાઈ તો નહીં પણ હું તો ડેફિનેટલી એવી પેઢીમાંથી આવું છું કે અમે બાજુના ઘરમાં બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી જોવા જતા હતા અને અમે પામટોપ લેપટોપ સુધી પહોંચી ગયા છીએ. અમને કોઈકે એ વખતે એમ કહ્યું હોત 12-14 વર્ષના હતા ત્યારે કે આવો વાયરલેસ ફોન આવશે જેને ક્યાંય કનેક્શનની જરૂર નહીં હોય, એમાં વિડીયો દેખાશે, એમાં ફેસટાઈમ થશે, એમાં માણસ જ્યાં હશે ત્યાં પોતાનું ઘર બતાવી શકશે, તો અમે માન્યું ન હોત. એવી જ રીતે હવે કોને ખબર કેશવ કઈ ટેકનોલોજી સુધીની દુનિયા જોશે. પણ આ ટેકનોલોજી, ભીતરની ટેકનોલોજી, એમણે કહ્યું ને કે ભેજ હોવો જોઈએ. આ ભીંજાયેલું ભીતર એટલા માટે બહુ અગત્યનું છે કે એ અંદર ભીનું રહેશે ને તો કદાચ કંઈક ને કંઈક ઉગશે. સૂકી જમીન પર કંઈ ઉગતું નથી. ભીની જમીન પર, ભેજવાળી જમીન પર સતત કશુંક ઉગ્યા કરે છે. કંઈ તમે બીજ ન વાવો ને તો ઘાસ પણ એની મેળે ઉગી જાય.